નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું અપડેટ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હું તમારી સાથે ચર્ચા કરવાનો છું કઈ રીતે તમે યુપીએસસી એક્ઝામ પાસ થશો તો તમને આઈએએસ અને આઈપીએસ સર્વિસ કઈ રીતે મળશે, એની આખી એક પ્રોસેસ જોવાના છીએ. સૌથી વધારે અગત્યનો જે વિદ્યાર્થી એક સવાલ પૂછેલો હતો કે ભાઈ હું જો યુપીએસસી એક્ઝામ પાસ કરું તો મારે ગુજરાતમાં આઈએએસ ઓફિસર બનવા માટે કેટલો રેન્ક જોઈએ, એ માહિતી એમાં જરાક સ્પષ્ટતા કરી. ખાસ આપણે આજે જે ડિસ્કશન કરવાના છીએ એમાં આપણે ચર્ચા કરશું 2017ની જે યુપીએસસી કેડર પોલિસી છે, ન્યૂ કેડર પોલિસી છે, એની અંદર શું ફેરફાર હકીકતે યુપીએસસી કર્યા છે એની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની છે. માહિતીની શરૂઆત કરું એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે આપણા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. પછી તમે રેગ્યુલરલી આ નોટિફિકેશન મેળવવા માટે આપણી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી શકો છો, કે જેની અંદર આવા અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી પહોંચ્યા કરે છે. તો માહિતીની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત થશે સૌથી પહેલાં પ્રિલિમ્સના ફોર્મ ભરવાથી. દર વર્ષે જે પણ વર્ષ હોય, દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પ્રિલિમ્સના ફોર્મ ભરાય છે. પ્રિલિમ્સનું ફોર્મ તમે ફિલઅપ કરી દેશો, એ તમારું પ્રાઇમરી ઇન્ફોર્મેશન હશે, જેમાં તમે કયું મીડિયમ સિલેક્ટ કરશો એ મીડિયમ, પછી એની અંદર તમારે ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે, અને જે લેંગ્વેજ પેપર એ છે એ તમે કઈ લેંગ્વેજમાં આપવા માંગો છો એની ઇન્ફોર્મેશન હશે. જે વિદ્યાર્થીઓ પ્રિલિમ પાસ થશે, મતલબ અત્યારે 2024ની પ્રિલિમ્સ ઓલરેડી પતી ગઈ છે, જે વિદ્યાર્થી પ્રિલિમ પાસ થશે એ મેન્સ એક્ઝામ આપવા પહેલાં ડિટેલ એપ્લિકેશન ફોર્મ ભરશે, જેને કહીશું ડીએએફ ફોર્મ કહીશું. એ વિદ્યાર્થીઓ અત્યારે ભરશે, જેમાં આની પહેલાંની ઇન્ફોર્મેશન જે હશે એ બધી જ હશે, એની સિવાયની ઇન્ફોર્મેશન એની અંદર ફિલ કરવાની હોય છે. એની અંદર બેઝિકલી આપણે જે ઝોનમાં ડિવાઈડ કરી દીધું છે, 2017 કેડર પોલિસી જોઈએ તો આપણે 5 ઝોનમાં ડિવાઈડ કરી દીધું છે. 5 ઝોન થઈને ટોટલ 26 સિલેક્શન હશે તમારી પાસે. તો સૌથી પહેલાં તમારે ઝોન સિલેક્ટ કરવાની રહેશે. આપણે આની માહિતી પણ હું તમને ડિટેલમાં હમણાં ઝોન વાઇઝ જણાવીશ. ઝોન અને ઝોનની અંદર તમારે જે સ્ટેટ હશે એને તમારે આપવા પડશે નંબરિંગ, અને પછી જે હશે આગળની ડિટેલ એ હશે તમારે જે સર્વિસીસ છે, ટોટલ 21 સર્વિસીસ છે, એ 21 સર્વિસીસને પણ શું આપવું પડશે, રેન્ક આપવો પડશે. આ પ્રોસેસ થશે આની અંદર, ડિટેલ એપ્લિકેશન ફોર્મની અંદર આ પ્રોસેસ થશે. પછી જ્યારે તમારી પ્રિલિમ્સ પૂરી થઈ, મેન્સ આપી, મેન્સમાં પાસ થઈને તમે ઇન્ટરવ્યૂમાં ગયા, ઇન્ટરવ્યૂની અંદર તમે પાસ થઈને તમને રેન્ક મળ્યો છે, એ બાદ આવશે તમારા રેન્ક અનુસાર તમે આ જે સિલેક્શન કરેલું હશે, પેલા ઝોનનું, પછી એની અંદર જે સ્ટેટ હશે અને એની અંદર સર્વિસીસ, આ ત્રણનું કોમ્બિનેશન થશે ત્યારે તમારે શું કરવાનું રહેશે, તમને સર્વિસ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી સામે 5 ઝોનની ડિટેલ આપેલી છે, જેમાં 5 ઝોન છે. એમાં ઝોન 1માં પહેલું છે એ છે આગમુટ, બરાબર. આ ટોટલ યુનિયન ટેરિટરી, અહીંયા 7 યુનિયન ટેરિટરી છે અને 3 રાજ્ય છે, એટલે આ 10 રાજ્ય ગણો તમે. 7 યુનિયન ટેરિટરી, 3 રાજ્ય, એમ કરીને 10. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા. આપણું જે ગુજરાત છે એ છે ઝોન 3ની અંદર. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ. હવે આ રીતે ઝોનમાં ડિવાઈડ કરવાનું મુખ્ય કારણ શું હતું, તો યુપીએસસી 2017ની જે કેડર પોલિસી છે એનો એક પર્પઝ હતો કે જો તમે સિલેક્શનમાં, મતલબ મેં તમને જે આની પહેલાંનું સિલેક્શન બતાવ્યું એમાં તમારે તમારું હોમ કાર્ડર સિલેક્ટ કરવાનું હોય, ઓપ્શન હોય હોમ કાર્ડરનો. હોમ કાર્ડરમાં તમારે તમારું હોમ કાર્ડર એટલે ઝોન વાઇઝ તમારું જે ગુજરાત જે ફર્સ્ટ પ્રાયોરિટીમાં હોય એ હોમ કાર્ડર તમારે સિલેક્ટ કરવાનું. જો તમે હોમ કાર્ડર સિલેક્ટ નહીં કરો તો તમને કોઈ કાળે હોમ કાર્ડર મળશે નહીં. ઉદાહરણ એમાં જોશું આપણે, હું તમને ઉદાહરણ સાથે જણાવી ગુજરાતના. તો હોમ કાર્ડર મળશે નહીં, એક કરવાનું છે. પછી તમારે આની અંદર આ તમારે જે ઝોન દેખાય છે, મતલબ તમે જે પણ ઝોનથી હોય, અને આના શું હતું કે ભાઈ પર્ટિક્યુલરલી લોકો કેવા કરતા હતા કે ભાઈ માની લો કોઈ વ્યક્તિ ઉત્તર પ્રદેશથી છે તો એ કયા રાજ્ય સિલેક્ટ કરતા, તો બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, એ રીતે મતલબ નિયર બાય સ્ટેટને પણ ટાર્ગેટ કરતા હતા. તો એ બધું, એ જે એક સિલેક્શન હતું, એક પ્રેફરન્સ હતી, એને તોડવા માટે થઈ અને મેક્સિમમ હોમ કાર્ડર ના મળી શકે એવી એક પ્રકારની વ્યવસ્થા અત્યારે થઈ ગઈ છે. આની અંદર બેઝિકલી તમારે શું કરવાનું છે કે ભાઈ માની લો તમે ગુજરાતથી છો અને તમે હોમ કાર્ડર સિલેક્ટ કરશો તો તમારું પહેલી પ્રેફરન્સ શું થઈ જશે, ઝોન 1 એ તમારી પહેલી પ્રેફરન્સ થઈ જશે, અને એની અંદર ગુજરાત એ તમારી ફર્સ્ટ ચોઇસ થઈ જશે. રિપીટ કરું છું, ઝોન 1 તમારી પ્રાયોરિટી થઈ જશે, ઝોન 3 તમારી પ્રાયોરિટી થઈ જશે, અને એની અંદર ગુજરાત એ તમારી ફર્સ્ટ પ્રાયોરિટી થઈ જશે. આ રીતે તમારે દરેકમાં ઝોન વાઇઝ. પછી આની સિવાય ગુજરાત 1 નંબર છે આ ઝોન 3માં, પછી તમે માનો મહારાષ્ટ્રને 2 નંબર આપો છો, પછી અહીંયા મધ્યપ્રદેશને 3 આપો છો, આને 4 આપો છો,
એવી જ રીતે તમારે બધા 5 ઝોનમાં આની પછી તમારે કયો ઝોન પસંદ છે, તો દાખલા તરીકે તમે ઝોન 2 ને બીજા ચોઈસ ઉપર રાખો છો. એમાં ઉત્તર પ્રદેશને દાખલા તરીકે તમે 1 રાખો છો, પછી ઓડિશાને 2 રાખો છો, પછી બિહારને 3 રાખો છો, ઝારખંડને 4 રાખો છો. આવી રીતે તમારે બધી પ્રેફરન્સ સિલેક્ટ કરવાની રહેશે. હવે આ સિલેક્શનમાં જ્યારે તમને સર્વિસ અને કેડર અલોટમેન્ટ થતું હશે ત્યારે આ કામ કઈ રીતે કરશે, તો આમાં શું જોવામાં આવશે સૌથી પહેલા કે ભાઈ માની લો તમે ઝોન 3 એની ફર્સ્ટ ચોઈસ રાખી છે, એની અંદર ગુજરાત તમારી ફર્સ્ટ ચોઈસ છે, તો જોવામાં આવશે તમે જે પણ સર્વિસ, અહીંયા આપણે સર્વિસની અત્યારે ચર્ચા નથી કરતા, સર્વિસની ચર્ચા આપણે અંતમાં કરવાના છીએ. તો સૌથી પહેલા તમારો ઝોન જોવામાં આવશે અને એમાં તમારી ફર્સ્ટ ચોઈસ જોવામાં આવશે. માની લો ગુજરાતમાં તમને એ સર્વિસ મળતી નથી, તો પછી અહીંયાથી મહારાષ્ટ્રમાં નહીં જાય, અહીંયાથી જશે ઝોન 2માં. ઝોન 2માં તમારી ફર્સ્ટ ચોઈસ કઈ છે? ઉત્તર પ્રદેશ. પછી માનો ઉત્તર પ્રદેશમાં જગ્યા ખાલી નથી, તો દાખલા તરીકે તમે તમારી થર્ડ સિલેક્શન રાખેલી છે ઝોન 1. ઓકે, ઝોન 1 ને તમે થર્ડ રાખી છે. થર્ડમાં માનો તમે પેલું રાખેલું છે રાજસ્થાન, આપણા ગુજરાતની બાજુનું ફર્સ્ટ, તો પછી જશે અહીંયા કે આમાં રાજસ્થાનમાં જશે, આમાંય નથી મળતું. તો આવી રીતે પછી જશે ઝોન 4 અને ઝોન 5માં. માનો તમારી પહેલી જે પણ ચોઈસ છે એમાં તમને મળતું નથી, તો આ વાત થઈ ગઈ પહેલા રાજ્ય જે તમને મળવા પડે, જે મળતા નથી. પછી ફરીથી અહીંયા જ શરૂ થશે ઝોન 3માં. હવે તમારી ઝોન 3માં બીજી ચોઈસ કઈ છે? એ છે મહારાષ્ટ્ર. આશા રાખું છું અહીંયા ક્લેરિટી આવી ગઈ હશે કે સૌથી પહેલા તમારે ઝોનના પ્રાયોરિટી આપવાની છે, 1, 2, 3, 4, 5 એ રીતે, કે તમારી પહેલી કયો ઝોન તમે પહેલા સિલેક્ટ કરવા માંગો છો, એની અંદર પહેલું રાજ્ય. પછી અહીંયા ગુજરાત નહીં મળતું હોય તો સીધું મહારાષ્ટ્ર ઉપર નહીં જાય, પછી જશે તમારા સેકન્ડ ચોઈસ ઉપર, એની અંદર ઉત્તર પ્રદેશ છે, એમાંય નહીં મળતું હશે તો તમારી થર્ડ ચોઈસમાં જશે એમાં. તો પહેલા દરેક ઝોનમાં પહેલી ચોઈસ માની લો એમાંથી તમને મળતી હશે તો તમે લઈ શકો, નથી મળતી તો તમારે નેક્સ્ટ ઝોનમાં જવું પડશે. પછી ફરીથી તમારા ઝોન વાઇઝ જે 2 નંબર હશે એની ઉપર જશે. તો આ રીતે શું થશે, એક પછી એક રાજ્ય હશે એ નેક્સ્ટ થશે. તો આ થઈ ગયું પહેલામાં પહેલું. આમાં આપણે હજી ખાલી વાત કરીએ છીએ ઝોનની, કે આપણે ઝોન સિલેક્ટ કર્યા અને રાજ્ય સિલેક્ટ કર્યા. હવે એની પછીની ઇન્ફોર્મેશન જોઈએ. હવે અહીંયા તમને સમજાવવા માટે આ જે ડેટા છે 2021નો ડેટા છે, પણ સમજાવવા માટે ઇઝી છે, નવા ડેટા અત્યારે અવેલેબલ નથી, ધેટ્સ વાય આ ડેટા યુઝ કરેલા છે. આની અંદર તમે જુઓ ગુજરાત છે, ગુજરાત આપેલું છે, તો ગુજરાતની અંદર ટોટલ વેકેન્સી 8 છે. હવે અહીંયા સર્વિસ લખેલ નથી કઈ સર્વિસની છે, 8 છે, મતલબ બધી થઈને 8 સર્વિસ છે. તો એની અંદર તમે જુઓ 3 ઇનસાઇડર છે અને 5 આઉટસાઇડર છે. હવે ઇનસાઇડર ને આઉટસાઇડર શું છે? તો બેઝિકલી ઇનસાઇડરનો મતલબ થશે કે ગુજરાતના 3 વિદ્યાર્થી જ આની અંદર ગુજરાતમાં આવી શકશે. હજી સર્વિસ કઈ છે આમાં આપણને ખ્યાલ હોતો નથી, કોઈ પણ સર્વિસ હોઈ શકે છે. તો માનો આઈએસની વેકેન્સી જ નથી, આમાં આઈએસની વેકેન્સી જ નથી ઇનસાઇડરમાં, તો કોઈ વ્યક્તિ 1 થી 10માં દાખલા તરીકે ગુજરાતનો કોઈ વ્યક્તિ ટોપ 10માં આવ્યો છે, આપણે નીચું શા માટે રાખીએ, માનો ઓલ ઇન્ડિયા 1 રેન્ક આવ્યો છે ગુજરાતનો વિદ્યાર્થી અને એને જોઈએ છે આઈએસ, તો એ થઈ જાય ઇનસાઇડર. જો ઇનસાઇડરમાં આઈએસ વેકેન્સી જ નથી તો એને ગુજરાતમાં મળશે નહીં, ભલે એ ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક હોય તો પણ, ફર્સ્ટ હોય કે 1 થી 50માં ગમે ત્યારે ગુજરાતની અંદર ઇનસાઇડરની વેકેન્સી નથી એ સર્વિસમાં, તો એને ગુજરાત મળશે નહીં. પછી માની લો કે વેકેન્સી છે, ઇનસાઇડરમાં વેકેન્સી છે, એક વેકેન્સી છે, તો પણ પછી એમાં શું જોવાનું રહેશે? એક વેકેન્સીમાં જોવાનું રહેશે કે એ ઓબીસીમાં છે, એસસીમાં છે કે એસટીમાં છે કે જનરલમાં છે, અનરિઝર્વ. ઇનસાઇડરમાં જો એક હશે, તમે અહીંયા જુઓ, પછી એની પછીની ડિટેલ જુઓ, ટોટલ 2 વેકેન્સી છે, એમાં ઇનસાઇડર 0 છે જનરલ કેટેગરીમાં. એટલે જનરલ કેટેગરીનો વિદ્યાર્થી અહીંયા સર્વિસ નથી લખેલી પણ 2 સર્વિસ ખાલી છે, દાખલા તરીકે એક આઈએસ છે તો એક આઈપીએસ છે, પણ ઇનસાઇડર માટે તો છે જ નહીં, એટલે અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક ફર્સ્ટ હશે તો પણ એને ગુજરાતની અંદર પોસ્ટિંગ મળશે નહીં. 2017 પહેલા અલગ સિનારીઓ હતો, એટલે તમે જોઈ શકો આની પહેલા જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય એમાંથી મેક્સિમમને ગુજરાત મળી જતું હતું. પણ આ જે 2017ની કેડર પોલિસી આવી એ બાદ ખાસ યુપીએસસીએ ધ્યાન કર્યું છે કે બનતી કોશિશમાં, મતલબ તમને તમારું હોમ ટાઉન મળવાના 1% ચાન્સ છે. તમારી ફેવરિટ સર્વિસના, અહીંયા ધ્યાન રાખજો, તમારી ફેવરિટ સર્વિસના. દાખલા તરીકે અહીંયા જે સર્વિસ છે એ બની શકે, માનો કે ઇનસાઇડર માટે જગ્યા હોય, આઈએસ નથી, આઈપીએસ નથી, દાખલા તરીકે આઈઆરએસ છે, આઈઆરએસ સર્વિસમાં વેકેન્સી છે, તો તમે લઈ શકો, તો તમને ગુજરાત મળી જશે. પણ અહીંયા યુપીએસસીનો બેઝિક પર્પઝ શું છે
કે ભાઈ જે વિદ્યાર્થી યુપીએસસી એક્ઝામ પાસ કરે છે એ ભારતના કોઈ પણ રાજ્યમાં કામ કરી શકવો પડે. તો આ છે એક આની પછીની એક ઇન્ફોર્મેશન જોઈ લો. હવે અહીંયા તમે જો ઓલ ઓવર વેકેન્સી કઈ રીતે આપેલી છે, તો આઈએસસીની 180 વેકેન્સી છે. હાલાકી માનવામાં ના આવે પણ અહીંયા તમે જુઓ ટોટલ છે, ટોટલ બધા થઈને ટોટલ એટલી 180 વેકેન્સી. એટલી બધી વેકેન્સી હોય તો આ કેટેગરી વાઇઝ હોય, એટલે મતલબમાં તમારે કેટલા 3 ચરણ પાર કરવા પડે તો તમને એક સર્વિસ મળે. એમાં પેલું તો તમારે ઝોન, માની લો ઝોનમાં તમને તમારું જે ફર્સ્ટ હોમ કેડર છે ઝોન 3, તો તમે ચાલો ઝોનમાં તમને ગુજરાત જોશે, ગુજરાતમાં ગુજરાત આવશે. હવે ગુજરાતમાં જગ્યા ખાલી છે, એમાં જોવામાં આવશે ઇનસાઇડર ઓર આઉટસાઇડર. ઇનસાઇડર ઓર આઉટસાઇડર. આપણે ગુજરાતના છીએ તો આપણે ગુજરાત માટે ઇનસાઇડર ગણાવીએ, ગુજરાત સિવાયના બધા રાજ્ય માટે આપણે આઉટસાઇડર ગણાવીએ. તો જે ઇનસાઇડર હોય ગુજરાતના અને ગુજરાતના હોય, તો એ વિદ્યાર્થીઓમાં પછી કેટેગરી આવે જનરલ, એસસી, એસટી, ઓબીસી અને એની સિવાયની. હવે યાદ રાખજો, અહીંયા જે સીટો હશે, બરાબર, સીટો અવેલેબલ હશે એ સર્વિસમાં તો તમને એ સર્વિસ મળશે, અધરવાઇઝ સર્વિસ મળશે નહીં. હવે તમે જે તમારું ડિટેલ એપ્લિકેશન ફોર્મ ભરો છો એમાંય તમારી જે સર્વિસ છે, હવે સર્વિસમાં ઓલ ઇન્ડિયા સર્વિસીસ 3 છે. ઓલ ઇન્ડિયા સર્વિસીસ 3 છે: ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આઈએસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ આઈપીએસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ આઈએફએસ. આ યાદ રાખજો, આની અંદર આઈએફએસ નથી હોતી, આઈએફએસની અલગ થાય છે, ફિલિમ્સ ભેગી થાય છે. તો ઓલ ઇન્ડિયા સર્વિસીસ 3 છે. એની સિવાયની ગ્રુપ એ સર્વિસીસ 9 છે અને સેમ એમાં ગ્રુપ બી એ 9 સર્વિસ છે. 3, 9, 9 એટલે 21 સર્વિસીસ હોય છે. ટોટલ 21 સર્વિસીસ હોય છે. બધી સર્વિસીસમાં શું કામ કરવાનું એની પણ માહિતી જોતી હોય તો પણ કમેન્ટ કરજો, તો હું તમને બનતી કોશિશમાં જેટલી પણ સર્વિસીસ છે એ સર્વિસીસમાં પોસ્ટ શું હોય છે, કામ શું કરવાનું હોય છે, સેલરી કેટલી હોય છે, બીજા પગાર ભથ્થામાં બીજા અન્ય લાભ શું મળતા હોય છે, બધાની ચર્ચા આપણે કરશું. તો આ બધી પછી તમારે શું કરવાનું, એક તો ઝોન સિલેક્ટ કરવાનો, ઝોનને પ્રાયોરિટી આપવાની, પછી રાજ્યોને પ્રાયોરિટી આપવાની અને બાદમાં તમારે સર્વિસને પ્રાયોરિટી આપવાની. તો આ જે ક્રમ હશે આ ચાલશે. અને આ ક્રમ પ્રમાણે તમને કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે ભાઈ માની લો ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક કઈ આવશે તમારો, ગુજરાતમાંથી તમે છો, તમારો ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક કઈ આવે છે, ઓબીસી કેટેગરીથી છો, જનરલ કેટેગરીથી છો, કોઈ પણ કેટેગરીથી છો, જો ઇનસાઇડર વેકેન્સી ગુજરાતમાં નહીં હોય તો તમને કોઈ કાળે ગુજરાતમાં આઈએસ મળશે નહીં, ગુજરાતની બહાર મળી શકે છે. દાખલા તરીકે ઝોન 3માં નથી મળતું અને તમે ઝોન 2 બીજી પ્રાયોરિટી આપેલી છે અને એમાં ઉત્તર પ્રદેશમાં મળે છે તો એ તમને મળી જશે. તો 2017ની કેડર પોલિસી છે એને બનાવવામાં જ એ રીતે આવેલી છે કે વિદ્યાર્થીઓને હોમ કેડર ના મળે, હોમ કેડર મળે નહીં. વિદ્યાર્થીને હોમ કેડર મળવાની જે ચાન્સીસ છે એ છે 1%. હવે અહીંયા આખો ક્રમ તમને એકવાર ફરીથી રિપીટ કરી દઉં છું. પ્રિલિમ્સ ફોર્મ ભરશો, તમે પ્રિલિમ પાસ થશો તો મેન્સ આપવાની થશે. મેન્સ પહેલાં તમારે ડિટેલ એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. ડિટેલ એપ્લિકેશન ફોર્મમાં સૌથી પહેલાં તમારે ઝોનને પ્રાયોરિટી આપવાની રહેશે. ઝોનને પ્રાયોરિટી આપશો પછી ઝોન સિલેક્ટ કર્યા બાદ તમારે રાજ્યને, દરેક ઝોનમાં કયું રાજ્ય છે એને તમે શું કરી શકશો, પ્રાયોરિટી વાઇઝ એને સેટ કરવાનું છે. આ થઈ જાય પછી તમારે આવશે સર્વિસીસને પ્રાયોરિટી આપવાની રહેશે. માનો આમાં કોઈ સર્વિસ તમને નથી જોતી તો તમે એને લિસ્ટમાં એડ પણ રિમૂવ કરી શકો છો. મતલબ તમારે જે સર્વિસ તમને એવું લાગતું હોય કે હું આ કરવા તૈયાર છું એને તમે પ્રાયોરિટી આપી શકો છો. જે સર્વિસીસમાં તમારે ન જવું તો કોઈ વાંધો નહીં. હવે ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરે છે, માની લો ગુજરાતમાં જ છે, ગુજરાતમાં આઈએસ નથી મળતો પણ આઈપીએસ મળે છે, તો વિદ્યાર્થી આઈપીએસ લઈ લેશે ગુજરાતમાં કે ભાઈ નેક્સ્ટ ટાઈમ ફરીથી મહેનત કરીને આપણે આઈએસમાં જવા ટ્રાય કરશું. એ વિદ્યાર્થીની ચોઈસ રહેશે. બાકી તમે ગમે એટલો વધારે રેન્ક લાવો, હા સર્વિસ મળવી જરૂરી છે. જેમ કે એક આઈએસ ઓફિસર બનવું હોય જનરલ કેટેગરીના વિદ્યાર્થીને તો 80 વેકેન્સી ઉપર આધાર રાખે, 80 થી 90ની વચ્ચે હશે તો એને આઈએસ સર્વિસ મળશે, પણ એ ગુજરાતમાં જ મળે એવું જરૂરી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી કેડર એલોકેશન પોલિસી 2017 યુપીએસસી. એમાં જે પણ વિદ્યાર્થી જે અત્યારે પ્રિલિમ પાસ થયા હશે ને એને ડિટેલ એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે, એમાંથી જે વિદ્યાર્થીએ ક્વેશ્ચન પૂછ્યો હતો એ અને બાકીના તમામ વિદ્યાર્થીઓને માહિતી મળે એ હેતુસર આપણે આ માહિતી તમારા સુધી પહોંચાડી હતી. આ માહિતી કેવી લાગી? માહિતી ગમી હોય તો અવશ્ય લાઈક કરો. અન્ય વિદ્યાર્થી મિત્રો જેને તૈયારી કરી રહ્યા એની સાથે શેર કરો. અને તમારા હજી કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરો. તમે જે ડાઉટ કમેન્ટ કરશો એ ડાઉટ માટે જ હું તમને ડિટેલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીશ કે જેથી તમારી પ્રિપરેશન સારી રીતે થઈ શકે. તમારા ડાઉટ સતત અમને મળે છે અને તમારો ફીડબેક અમને મળે છે. તમારા લાઇક્સ અને તમારી કમેન્ટ્સ અને તમે જે શેર કરો છો એ અમારા માટે મોટિવેશનનું કામ કરે છે. આવી નવી માહિતી સાથે હું તમને સતત માર્ગદર્શન આપ્યા રાખીશ. નવી માહિતી સાથે ફરીથી હાજર થાઉં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.